નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ નવોદય વિદ્યાલય પરીક્ષા તારીખ 20/1/2024 સંપૂર્ણ પેપરની સમજ સાથેનું સોલ્યુશન. અને આ વિડીયોની અંદર તમારે જોવાનું છે તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે. અને આ વિડીયોની અંદર આપણે ભાગ નંબર 2 જોવાનો છે. તેમાં ગણિત વિષય વિશે જોવાનું છે કે ગણિતના પ્રશ્નો જે પૂછાયા છે તેના જવાબ કેવી રીતે મેળવી શકાય, તેની ગણતરી કરીને સાચા જવાબ મેળવવાના છે. ખાલી જવાબ નથી પણ તેની ગણતરી કરી સાચો જવાબ કયો છે તે શોધીને આપણે જવાબ મેળવવાના છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. જવાહર નવોદય પરીક્ષા 20/1/2024 ભાગ નંબર 2 નો વિડીયો, ભાગ નંબર 2 નું સોલ્યુશન. તો જોતા રહો મારો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે શરૂ કરીએ ભાગ નંબર 2 એટલે કે અંક ગણિત કસોટી. આ અંક ગણિત કસોટીની અંદર 20 પ્રશ્નો પૂછાય છે અને સૌથી મહત્વનો મુદ્દો કહેવાય, મહત્વનો ભાગ કહેવાય તો આ છે. ભાગ નંબર 1 અને ભાગ નંબર 3 ખૂબ જ સરળ હોય છે, તેમાં સરળતાથી માર્ક મેળવી શકાય છે. પરંતુ ભાગ નંબર 2 ની અંદર સૌથી વધુ કઠિન છે, તેની ગણતરી થોડી અઘરી લાગે છે અને સૌથી મહત્વનો ભાગ હોય તો આ છે. તેની અંદર વધુ ગુણ મેળવી જે કોમ્પિટિશનમાં જે લોકો જે મેરિટની અંદર આવતા હોય છે તે આની અંદર સારા ગુણ મેળવે ત્યારે મેરિટમાં આવી શકે છે, કારણ કે આની અંદર જે હરીફાઈ થાય છે તે આની અંદર થાય છે. સૌથી વધુ ખોટા આ ભાગમાં પડે છે. તો તેના જવાબ કેવી રીતે મેળવવા તે આપણે ગણતરી કરી જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. અહીંયા વાત કરી છે કે દરેક પ્રશ્નના 4 સંભવિત જવાબ આપેલા છે. આમાંથી ફક્ત એક જ જવાબ સાચો છે. સાચા ઉત્તરનું ચયન કરી ઉત્તર દર્શાવવા માટે OMR પત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળામાં કાળું કલર કરો, એટલે કે રંગ એમાં ગોળ ચિહ્ન કરો. તો જોઈએ પ્રશ્ન 1 થી 41 થી 60 સુધી દરેક ગણિતના 20 પ્રશ્નો છે અને 20 ગણવાના છે. ચાલો જોઈએ. પ્રશ્ન 41, 30 કિલોગ્રામ મીઠાઈથી 2/3 કિલોગ્રામ વજનના કેટલા પેકેટ બનાવી શકાય? તો અહીંયા ગણતરી છે કે 2/3 કિલોગ્રામનું 1 તો 30 કિલોના કેટલા? તો આપણે આવું મૂકી શકીએ ત્રિરાશી 2/3 કિગ્રા બરાબર 1 પેકેટ, તો 30 કિગ્રા બરાબર કેટલા? ચોકડી ગુણાકાર થાય, 30 સામે ગુણાય 30 અને 2/3 નીચે આવે. આ 3 છે, છેદનો છે 10 માં જાય તો 30 ગુણ્યા 1 ગુણ્યા 3 નીચે 2 આવે, છેદ ઉડાડીએ 15 દુ 30 અને ગુણાકાર થાય 15 એકા 15 15 તરી 45. તો સાચો જવાબ આવ્યો 45, જવાબ છે ડી. તો આના આધારે કહી શકાય કે 45 જવાબ આવે, સાચો જવાબ છે ડી. આ થઈ ગયો 41 નો જવાબ. જોઈએ પ્રશ્ન 42, એક અપૂર્ણાંક જ્યારે સમાન ક્યારે હોય કે સરખા અથવા બરાબર રહે? તો જવાબ આપેલા છે અંશ અને છેદમાં ઉમેરવામાં આવે, અંશ અને છેદમાં ઉમેરો તો જવાબ બદલાઈ જાય, અંશ અને છેદમાંથી ઘટાડો તો પણ જવાબ બદલાઈ જાય. એક જ સંખ્યામાંથી અંશ અને છેદને ગુણાકાર કરવામાં આવે, શૂન્યને છોડીને, અથવા અંશ અને છેદને પરસ્પર ગુણવામાં આવે તો સાચો જવાબ છે સી, અંશ અને છેદને ગુણવામાં આવે. કેવી રીતે જોઈએ? એક દાખલો છે 2/3, એને આપણે ઉપર 2 વડે ગુણીએ, નીચે પણ 2 વડે ગુણીએ તો 2 દુ 4, નીચે 2 તરી 6, તો 2/3 અને 4/6 એ સમઅપૂર્ણાંક છે, એ બંને સરખા જ છે એવું કહી શકાય. તો આના આધારે આપણે સાચો જવાબ છે સી, એક જ સંખ્યામાંથી અંશ અને છેદને ગુણવામાં આવે શૂન્યને છોડીને તો બંને જવાબ સાચા પડે છે. અને અપૂર્ણાંક સમાન જ રહે છે એટલે બરાબર રહે છે. બંનેના જે જવાબ કહેવાય, જવાબ બંનેનો સરખો છે, આ બંનેને સમઅપૂર્ણાંક કહેવાય છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 43, એક વસ્તુને 2540 રૂપિયામાં વેચતા લાભ મળે છે, 1850 માં વેચતા નુકસાન થાય છે. તો બરાબર વસ્તુની કિંમત કઈ? તો આપણે અહીંયા સંખ્યા રેખા એક દોરી શકાય. આ રીતે એક સંખ્યા રેખા દોરીએ.
અહીંયા આપણે વેચ્યું છે 2540, એ નફો થયો. 1850 માં ખોટ ગઈ, 2540 માં નફો, 1850 માં ખોટ. તો અને બંને પાછું સરખું, બંને સરખું, તો બંને સરખું એટલે વચ્ચેની કિંમત એ આપણી કિંમત હોવી જોઈએ, વસ્તુનું મૂલ્ય. એટલે અહીંયા કીધું છે કે બરાબર છે, નુકસાન પણ એટલું, નફો પણ એટલો. તો આવું ક્યારે હોય? જ્યારે મૂલ્ય સરખું હોય. તો વચ્ચેનું મૂલ્ય ક્યારે આવે? તો કે બેનો સરવાળો કરી 2 વડે ભાગી નાખો તો જવાબ મળી જાય. તો બેનો સરવાળો કરી દઈએ આપણે. 2540 વત્તા 1850, 0 ને 0, 4 ને 5 9, 8 ને 5 13 નો તગડો, વધી 1, 2 ને 1 3 ને 1 4, તો 43 90, 4 × 390 ને 2 વડે ભાગી નાખીએ આપણે. 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3, 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 9, 2 નવા 18, 19 માંથી 18 જાય તો 1, ઉપરથી ઉતારી 0, 2 પચા 10. તો જવાબ કેટલો આવ્યો? 2195 ક્યાં છે? આ છે. તો સાચો જવાબ છે બી. તો મિત્રો આ રીતે ગણતરી કરી શોધી શકાય છે કે સાચો જવાબ કયો છે. સાચો જવાબ છે બી. જોઈએ ડી, 44મો પ્રશ્ન. તો અહીંયા 44મો પ્રશ્ન શું કહેવા માંગે છે કે જો a ભાગ્યા b એક અપૂર્ણાંક છે, એમાં a બરાબર b ઓછા 3 અને a વત્તા 10 ભાગ્યા b ઓછા a ભાગ્યા b બરાબર 10 ભાગ્યા 7 હોય તો a ભાગ્યા b આ અપૂર્ણાંક શોધવાનો છે. અહીંયા a ની કિંમત આપી છે, આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. a ની કિંમત અહીં મૂકી દઈએ તો b ઓછા 3 વત્તા 10 ભાગ્યા b ઓછા 3 ભાગ્યા b બરાબર 10 ભાગ્યા 7 આવું આવે. તો આ દાખલાનું સાદરૂપ આપવા જઈએ તો આપણને ઘણું અઘરું લાગે. તો આપણે એવું કામ કરી શકીએ, આની જગ્યાએ તમે આને શું કરો? છૂટું પાડી દો. a વત્તા b એવું છે તો આપણે a વત્તા 10 ની જગ્યાએ a વત્તા 10 આવું છે. b નીચેનો તો a ભાગ્યા b પણ ગણાય, અહીંયા પણ b ગણાય, ઓછા a ભાગ્યા b બરાબર 10 ભાગ્યા 7. હવે a ભાગ્યા b વત્તા a ભાગ્યા b ઓછા ઉડી ગયું તો શું વધ્યું? 10 ભાગ્યા b બરાબર 10 ભાગ્યા 7. તો આ 10 10 સરખા છે માટે b બરાબર શું થાય? 7 થાય. તો આપણે a ભાગ્યા b શોધવાનો છે. તો b તો મળી ગયો 7. હવે અહીંયા કિંમત મૂકી દઈએ. b a બરાબર શું આપ્યું છે? b ઓછા 3. b કેટલા છે? 7 ઓછા 3. 7 ઓછા 3 કેટલા મળે? 4. તો એની જગ્યાએ મળ્યા 4. તો 4 ભાગ્યા 7. તો અહીંયા જવાબ કયો છે? 4 ભાગ્યા 7. 4 ભાગ્યા 7 જવાબ છે સી. તો 44મો પ્રશ્ન જવાબ આવે સી, 4 ભાગ્યા 7. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. હજી આગળ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 45. એક ચોરસની દરેક બાજુ 1/3 થઈ જાય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા એક ચોરસ આપ્યો છે આપણને આવો. ચોરસની દરેક બાજુ તો આપણે લઈએ 30 લઈએ. આનું ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? તો આનું ક્ષેત્રફળ ગણીએ 30 ગુણ્યા 30, લંબાઈ ગુણ્યા લંબાઈ, 3 3 900. કેટલું થયું? 900. હવે એનો ત્રીજો ભાગ, દરેક બાજુ છે 30 નો ત્રીજો ભાગ એટલે 10. તો આટલો થઈ જાય 10 10 10 10. આનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10, 10 100. તો 900 નું કેટલું થઈ ગયું? 100. 9મા ભાગનું થઈ ગયું. હવે 9મા ભાગ તો અહીંયા 1 27 1 28 1 29. તો 9ના ભાગનું. તો જવાબ આવશે ડી, 1 29 થઈ જાય. જો ચોરસની એક બાજુ ત્રીજા ભાગની થઈ જાય તો ક્ષેત્રફળ 9મા ભાગનું થઈ જાય, કારણ કે 3 તારી 9 9મા ભાગનું થઈ જાય. હવે આગળ જોઈએ 46મો પ્રશ્ન. 31 ગુણાંક 7/16 ને દશાંશ રૂપમાં કરતા કેટલું આવે? તો આને આપણે એવું કરવું પડે, 16 ને 16 ગુણ્યા 31 વત્તા 7 ભાગ્યા 16 આવો દાખલો ગણવો પડે. અને આ ગણવા જઈએ તો દાખલો આપણને ઘણો મોટો પડે, પરીક્ષામાં ટાઈમ ખૂટે. તો આપણે એવું ના કરાય. આપણે શું કરાય? તો ડાયરેક્ટ આ 31 ગુણાંક તો આપેલા છે, ખાલી 7/16 નો ભાગાકાર કરવાનો રે. હવે 31 પૂર્ણાંક વાળા જવાબ કયા છે આમાંથી? આ 314 છે, આ તો હોઈ શકે નહીં. આ 3.14 છે, આ હોઈ શકે નહીં. આ બેમાંથી એક હોઈ શકે. 7/16 કરીએ આપણે.
ભાગ ચાલે નહીં, પોઈન્ટ મુકાય. અહીંયા થાય 70. 16 નો ઘડિયો બોલીએ. 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64. 70 માંથી 64 જાય તો 6 વધે, ઉપરથી ઉતારી 0. બંનેમાં 4 4 આવે, સાચી વાત છે. હવે 16 નો ઘડિયો ફરીથી બોલીએ. 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64 વધી જાય છે. 16 તરી 48. તો અહીંયા તગડો ક્યાં આવે છે? 4 પછી 7 છે, અહીંયા 3 છે, તો સાચો જવાબ છે સી. ડાયરેક્ટ આપણે જવાબ મળી જાય, આગળ ભાગાકાર કરવાની જરૂરત પણ નથી. તો મિત્રો આ રીતે સહેલાઈથી પરીક્ષામાં સરળ રીતે દાખલા ગણી શકાય છે અને સમય મર્યાદામાં દાખલા ગણીએ તો વધુ સારા ગુણ મેળવી શકાય છે. હવે આગળ જોઈએ 47મો પ્રશ્ન. આ 47મો પ્રશ્ન એ થોડોક તમને અઘરો લાગશે, કારણ કે અહીંયા પ્રશ્ન જે ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે એના કારણે આપણને એવું લાગે છે, પરંતુ એને સમજો તો ખૂબ જ સરળ છે કે એક વર્ગની પરિઘ અને લંબચોરસ સમાન છે, જેની લંબાઈ 17 મીટર, પહોળાઈ 11 મીટર છે. આ વર્ગનું ક્ષેત્રફળ શું થાય? તો અહીંયા વાત કરી છે એક વર્ગ, વર્ગની પરિઘની વાત કરી છે. પરિઘ એટલે આપણને એમ થાય કે પરિઘ એટલે કયું વર્તુળ હશે, વર્તુળનું શોધવા બેસીએ, તેના સૂત્રો મૂકીએ, જવાબ ના મળે. પરંતુ અહીં કઈ વાત જ નથી. વર્ગની વાત કરી, ચોરસ વર્ગની વાત કરી છે, જે પરિઘ એટલે પરિમિતિ. તો એક ચોરસ અને એક લંબચોરસની વાત કરી છે અહીંયા કે બંનેની પરિમિતિ સરખી છે. ચોરસની ને લંબચોરસની પરિમિતિ કેવી છે? સરખી છે. પરિમિતિ સરખી છે, પરંતુ ક્ષેત્રફળ અલગ અલગ છે. હવે લંબાઈ 17 અને પહોળાઈ 14 છે. લંબાઈ 17 અને પહોળાઈ 14, તો આપણે એવું લખી શકીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ છે 17, પહોળાઈ છે 11. સરવાળો કરીએ. 17 અને 11 28 અને 28 દુ 56. તો જવાબ મળ્યો 56. તો કોનું આવ્યું? લંબચોરસની પરિમિતિ આવી. લંબચોરસની પરિમિતિ મળી 56 મીટર. હવે આપણને શું કીધું છે કે વર્ગની પરિઘ એટલે કે ચોરસની પરિમિતિ પણ 56 છે, તો એના આધારે આપણને લંબાઈ મળી જાય. એનું સૂત્ર મૂકીએ અહીંયા. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 56 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ભાગાકારમાં આવે. 56 ભાગ્યા 4 બરાબર લંબાઈ. તો લંબાઈ બરાબર 14 ચોક 56. લંબાઈ મળી 14. હવે લંબાઈ 14 મળી ગઈ. એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણને ખબર છે, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 14 ગુણ્યા 14. 14 ગુણ્યા 14 કરશો તો 196 મળશે. તો સાચો જવાબ આવશે એ. સાચો જવાબ છે 196. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર 47 નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 48 કે 4392 ભાગ્યા 3.66 બરાબર 1200 હોય તો 439.2 ભાગ્યા 36.6 શું થાય? તો જુઓ મિત્રો, અહીંથી એક પોઈન્ટ કાઢ્યો છે. 4392 હતા, એમાંથી એક પોઈન્ટ કાઢ્યા. એક પોઈન્ટ અહીંયા 3.66 હતા, 36 અહીંયા એક પોઈન્ટ વધાર્યા. તો ઉપર એક પોઈન્ટ કાઢ્યા, નીચે એક પોઈન્ટ વધાર્યા. મતલબ ઉપરથી એક કાઢ્યો એટલે 1.1 ગણાય, નીચેનો 1.1 ગણાય, 1 ને 1 2 ગણાય. તો 1200 માંથી 2 ઉડી જાય તો સાચો જવાબ આવે 12. સાચો જવાબ આવશે 12. તો થઈ ગયો જવાબ એ. આ થઈ ગયો 48 નો જવાબ. હવે જોઈએ 49 નો જવાબ. એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 616 સ્ક્વેર મીટર છે, જ્યારે પહોળાઈ 22 મીટર છે. તો તેને લગાડવાનો ખર્ચ 7.50 મીટરના દરથી શું થાય? તો આની અંદર આપણે ક્ષેત્રફળ આપ્યું છે, આપણે આની ફરતે વાડ કરવી છે, માટે પરિમિતિ શોધવી પડે. અને પરિમિતિ શોધવા માટે આપણે લંબાઈ અને પહોળાઈ બંને જોઈએ. અહીંયા પહોળાઈ આપી છે, લંબાઈ આપી નથી. તો ક્ષેત્રફળના આધારે આપણે લંબાઈ શોધી શકીએ, લંબાઈના આધારે આપણે પરિમિતિ શોધીએ અને પરિમિતિના આધારે ખર્ચો શોધી શકાય. તો ચાલો મિત્રો અહીંયા નીચે જગ્યામાં જવાબમાં ગણતરી કરીએ. જુઓ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપ્યું છે આપણને 616, લંબાઈ આપી નથી L, પહોળાઈ આપી છે 22 મીટર.
22 ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે 616 ભાગ્યા 22 બરાબર લંબાઈ. તો લંબાઈ બરાબર શું થાય? 22 વડે ભાગાકાર કરો. 22 એકા 22, 22 દુ 44 અને 61 માંથી 44 જાય 5 11 11 ને 11 માંથી 4 જાય તો 7 ને 4 11 અને 5 માંથી 17 ઉપરથી ઉતારો છગડો 176 તો 22 8 176 તો લંબાઈ મળી 28. અહીંયા લંબાઈ પહોળાઈ મળી ગઈ. હવે લંબચોરસની પરિમિતિ શોધીએ. લંબચોરસની પરિમિતિ, પરિમિતિનું સૂત્ર મૂકીએ 2 ગુણ્યા લંબાઈ, લંબાઈ છે 28, પહોળાઈ છે 22, સરવાળો કરીએ 28 અને 22 થાય 50, તો 50 ગુણ્યા 2 100 મીટર. 100 મીટર જવાબ આવ્યો. પરિમિતિ મળી ગઈ એટલે વાડ કરવાની છે 100 મીટર. હવે આપણને કીધું છે 1 મીટરનો ખર્ચ 7.50 આપ્યો છે. 1 મીટર વાડનો ખર્ચ બરાબર 7.50 રૂપિયા. તો 100 મીટર વાડનો ખર્ચ કેટલો? તો ગણીએ 7.50 ગુણ્યા 100 તો કેટલો થાય? 750 રૂપિયા. અહીંયા જુઓ મિત્રો 100 વડે ગુણાય, પોઈન્ટ 2 આંકડા ખર્ચે 1 અને 2 તો 750 આવે. 750 જવાબ છે ડી. માટે સાચો જવાબ આવે ડી. હવે જોઈએ 50મો પ્રશ્ન. 3 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 3 અંકોની નાનામાં નાની સંખ્યા જે 9, 6 અને 0 થી બને છે તેમનો ગુણાકાર કેટલો? તો સૌથી મોટામાં મોટી સંખ્યા 9, 6 અને 0 થી કઈ બને? તો 9, 6 અને 0 થી બને 960. નાનામાં નાની કઈ બને? તો ઘણા બનાવવા જાય કે 0, 6, 9 આ નાની બને પણ અહીંયા 0 ગણાય નહીં, 69 2 અંકની થઈ જાય એટલે ગણાય નહીં. તો 3 અંકની બનાવવા માટે 6 ને આગળ લેવું પડે, પછી 0 આવે ને પછી 9, 609 બને અને આ બેનો ગુણાકાર કરવાનો છે. ચલો તો 6 નો ગુણાકાર કરીએ. એકમ દશક 100 ની આવશે 2 શૂન્ય 6 0 0 5 6 36 નો છગડો વધી 3 9 6 54 ને 3 57. હવે 9 નો વારો 9 0 0 9 6 54 નો ચોગડો વધી 5 9 9 81 અને 5 81 અને 5 86. સરવાળો કરીએ 0 ના 0 4 ના 4 6 ના 6 8 ના 6 14 નો ચોગડો વધી 1 7 ને 1 8 5 ના 5 તો કેટલા આવ્યા? 5,84,640. તો આવો જવાબ ક્યાં છે? તો જવાબ છે સી 5,84,640. તો મિત્રો આ રીતે ગણતરી કરી શકાય છે. તો આ થઈ ગયું ભાગ નંબર 2 ના 41 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન. હજી વધુ પ્રશ્નો જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 51. જો આપણે 1 થી 100 સુધીની બધી સંખ્યાઓને લખીએ તો 9 કેટલી વાર આવશે? તો આપણે 1 થી 100 લખવા જઈએ 9 કેટલી વાર આવે આપણને ખબર છે. તો આપણે લખીએ કેવી રીતે આવે કે 9 19 29 39 49 59 69 79 89 99. તો અહીંયા 9 કેટલી વાર આવે? તો કે 1 2 3 4 5 6 7 10 11 વખત આવ્યા. તો આપણે આ જ લખીએ પણ આગળ ગણીએ નહીં, પણ આગળ 91 લાઈન ગણવી પડે. 91 92 93 94 95 96 97 98 98 અહીં આવી ગયા છે, ગણવા નથી અને 100 આવી જાય તો 1 2 3 4 5 6 8. એકાણું 92 93 94 95 96 97 98 99 1 2 3 4 5 90 આવશે. અહીંયા 90 થી ચાલુ થશે. તો નવડા કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 6 7 9 આ 9 વખત, 11 વખત, તો 11 ને 9 કુલ 20 વખત. તો આના આધારે આપણે કહી શકાય કે 1 થી 100 ની અંદર 9 કેટલી વખત આવે છે? તો 20 વખત આવે છે. સાચો જવાબ છે બી. હવે જોઈએ 52મો પ્રશ્ન. 52મો પ્રશ્ન થોડોક અઘરો છે, ગણતરી કરવાની જરૂરી છે
કારણ કે અહીંયા ગણતરી થોડીક અઘરી આપી છે. શું કીધું છે કે જે અપૂર્ણાંક છે એ અપૂર્ણાંકને સરળ બનાવવાનો છે. અહીંયા ગણતરી કરવાની છે 8 ગુણ્યા 5, 8 પચ્ચા 40, 40 ને 3 43 ભાગ્યા 8. પછી ગુણાકાર છે 88 64 ગુણ્યા 1, 64 ને 1 65 ભાગ્યા 8 ઓછા અહીંયા ગણીએ 8 તરી 24 અને 1 25, 25 ભાગ્યા 8 ગુણ્યા 8 પચ્ચા 40 ને 5 45 ભાગ્યા 8. આવો જવાબ આવે. હવે ઉપરનો ગુણાકાર કરીએ 43 ગુણ્યા 65, તો અહીંયા કરી દઈએ 43 ગુણ્યા 65 0 6 તરી 18 નો આઠડો વધી 1 6 ચોક 24 ને 1 25 5 નો વારો 5 તરી 15 નો પાંચડો વધી 1 5 ચોક 20 ને 1 21 5 ના 5 8 ને 1 9 5 ને 2 7 2 ના 2 2795. આનો જવાબ આવ્યો 2795 ભાગ્યા 88 64. 25 ગુણ્યા 45 કરીએ. એકમ દશક ની શૂન્ય 4 પંચા 20 ની શૂન્ય વધી 2 4 દુ 8 ને 2 10 5 નો વારો 25 પચાસ 125, તો કુલ આવ્યું 1125 ભાગ્યા 64. હવે ઉપરનામાંથી ઉપરનું બાદ થાય તો 2795 ઓછા 1125 બાદ કરીએ 5 માંથી 5 જાય 0, 7 9 માંથી 2 જાય 7, 7 માંથી 1 જાય તો 6, 2 માંથી 1 જાય તો 1, તો આવ્યા 1670 ભાગ્યા 64. આવો જવાબ આવે. તો હવે આપણે 64 વડે ભાગાકાર કરવાનો છે. અહીંયા ભાગાકાર કરીએ. $1670 ભાગ્યા 64. તો 64 એકા 64 ને 64 દુ તો 64 ગુણ્યા 2 કરીએ કે 120 ને 128, 64 દુ 128. બાદ બાકી કરીએ 7 માંથી 8 ના જાય, 10 ને 17 માંથી 8 જાય તો 9, 5 માંથી 2 જાય તો 3, 1 માંથી 1 જાય 0, ઉપરથી ઉતાર્યો 0, તો 390 આવ્યા. તો 64 ગુણ્યા 6 કરીએ. 6 ચોક 24 નો ચોકડો વધી 2, 6 36 से 2 38, 384. તો 64 6 384. 90 માંથી 84 જાય 6 વધે તો 26 જેટલો જવાબ આવ્યો. તો અહીંયા શું કીધું છે? અંદાજિત જવાબ શું પ્રાપ્ત થાય? લગભગ. તો 25 27 26 કે 30, તો લગભગ 26 પોઈન્ટ ઉપર આવ્યો. તો માટે લગભગ 26 એવું કહી શકાય. તો આ થઈ ગયો 52મા પ્રશ્નનો જવાબ. થોડીક ગણતરી અઘરી છે, માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે જોઈએ આગળ 53મો પ્રશ્ન. મિત્રો 53મો પ્રશ્ન શું કહે છે સમજવાનો છે, સમજવા જેવો છે, સારો છે પ્રશ્ન. તો જુઓ અહીંયા એવું કીધું છે કે ત્યાં પર આપેલી આકૃતિની અંદર AOB, પછી BOC, COD, DOE આ બધા ખૂણા આપે છે. x 2x 4x 6x. તો આ જે ખૂણા છે નીચેના કયા માપ છે આપણે શોધવાના છે. તો આખું વર્તુળ બને છે. દેખાય તમને? આપણને ખબર છે કે વર્તુળનો સરવાળો 360 થાય. તો વર્તુળનો સરવાળો કરીએ. અહીંયા x વત્તા 2x વત્તા 4x વત્તા 6x વત્તા 100. આ બધાનો સરવાળો 360 થાય. હવે x નો સરવાળો કરીએ. 1 ને 2 3, 3 ને 4 7, 7 ને 6 13. 13x બરાબર 100 પેલી બાજુ જાય 360 ઓછા 100, અને 360 માંથી 100 જાય તો 260 વધે. 13 ભાગાકારમાં છે, ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર થાય. 260 ભાગ્યા 13, તો 13 દુ 26, જવાબ આવે 20. x નો જવાબ આવે 20. તો અહીંયા 1x છે. 1x બરાબર 20, 2x બરાબર 20 દુ 40, 4x બરાબર 20 ચોક 80, અને 6x બરાબર 20 ચોક 120. તો આવો જવાબ ક્યાં છે? 20 40 80 120. તો અહીંયા જોઈએ પહેલો જ જવાબ છે 20 40 80 120. તો સાચો જવાબ છે એ. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન.
પ્રશ્ન નંબર 54 કે 30,009 બહુ સહેલો જવાબ 30,009 ની કિંમત કેટલી? તો 30,000 ને 9 દશક ના 9 દશક ના કહેવાય. 9 કયા ખાનામાં છે? છેલ્લું છે એટલે 9 એકમ કહેવાય. 9 શતક એ પણ ના કહેવાય, 9 એકમ એવું કહેવાય. 9 દશક આવું પણ કહેવાય નહીં. તો સાચો જવાબ છે સી 3,10,000. 3,10,000 એટલે કે 3 ગુણ્યા 10,000 એટલે કે 30,000 વત્તા 9 એકમ એટલે કે 9 એકા 9 30,000 વત્તા 9 એટલે કે થઈ જાય 30,009. તો 30,009 સાચો જવાબ છે સી. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 55. પ્રશ્ન નંબર 55 માં જોઈએ કે એક આંકડાના સંખ્યાનો સરવાળો તે સંખ્યાથી બાદબાકી કરતા મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી વિભાજ્ય હશે? તો અહીંયા કોઈ પણ સંખ્યા લેવાની છે, એનો સરવાળો કરી એમાંથી એટલા જ બાદ કરવાના છે. તો તે ગુણાકાર કોનાથી વિભાજ્ય હોય? તો એક સંખ્યા આપણે એવી લઈ લઈએ, કોઈ પણ સંખ્યા લઈએ, ધારો કે 55 છે. 55 માં પ્રશ્ન છે તો 55 જ લઈ લઈએ. ચલો 55 તો 5 વત્તા 5 કેટલા થાય? 10. તો 55 માંથી 10 બાદ કરો, 55 ઓછા 10 કેટલા થયા? 45. આ 45 ને કોના કોના વડે ભાગી શકાય? તો 2 થી ના, 7 થી ના, 5 થી અને 9 થી ભાગી શકાય. 9 50 45, 9 6 54 તો 2 થી ભાગી શકાય. તો આપણે સાચો જવાબ કયો? ચલો 56 લઈએ. હવે 56 લઈએ. 55 ની જગ્યાએ 56 તો 56 માં પણ એ જ આવશે જવાબ. તો આપણે એક કામ કરીએ, 100 લઈએ. 100 જવાબ લઈએ તો 100 માંથી 1 વત્તા 0 વત્તા 0 તો જવાબ આવે 1. તો 100 ઓછા 1 આવે 99. તો 99 ને કોના વડે ભાગી શકાય? 5 વડે કે 9 વડે? 9 વડે જ ભાગી શકાય. હંમેશા કોઈ પણ સંખ્યા હોય એનો સંખ્યાનો સરવાળો કરો અને એમાંથી એટલી સંખ્યા બાદ કરો તો હંમેશા એ 9 થી વિભાજ્ય હોય. માટે સાચો જવાબ છે ડી, 9 થી વિભાજ્ય કરી શકાય. જોઈએ પ્રશ્ન 56. અહીંયા વાત કરી છે જો બે કોણનો યોગ એક દીર્ઘ કોણ છે એટલે કે અધિક કોણ છે તો નીચેના આપણને કયું સંભાવ નથી? અસંભવ છે એ અધિક કોણ. હવે અધિક કોણની વાત કરીએ કે કોઈ પણ ખૂણો છે, અહીંયા કાટખૂણો તથા લઘુકોણ અધિક કોણ હોઈ શકે, દીર્ઘ કોણ અને લઘુકોણ એ અધિક કોણ હોઈ શકે, બે લઘુકોણ અધિક કોણ હોઈ શકે, પરંતુ બે સમકોણ બે કાટખૂણા હોય અધિક કોણ ક્યારે હોય નહીં. કારણ કે ખબર છે બે સમકોણ કાટખૂણો વત્તા કાટખૂણો એટલે કે 90 વત્તા 90 હંમેશા 180 થાય. અને અધિક કોણની અંદર વાત કરી કે તે 180 કરતા મોટો હોય તો અધિક કોણ હોય. માટે સાચો જવાબ છે ડી. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 57. સુમિતનું વજન 107 કિલોગ્રામ છે, સંજયનું વજન 82 કિગ્રા છે. તો બંને વજનના નિકટતમ દશકનું અંતર, તો બંનેના જે નિકટતમ દશક છે તો તેનું વચ્ચેનું અંતર કેટલું છે? તો આનું 107 છે. 107 થી નજીક વાળો કયો આવે? 100 આવે કે 110 આવે? તો અહીંયા 7 છે તો આપણે કહી શકીએ કે નજીક વાળો 110 પડે. શૂન્ય વાળો અહીંયા નજીકતમ દશક કીધું છે. દશક એટલે દશક નો લેવું પડે, છેલ્લો આંકડો દશક સુધી જાય. 7 થી 100 સુધી લાંબુ પડે, 10 સુધી નજીક પડે એટલે 110 આવે. અહીંયા 82 છે તો 82 થી નાનું 80 અને 90 તો કે અહીંથી 80 એ નજીક પડે એટલે દશક 80 લેવાય. અહીંયા અંદાજની વાત કરી છે, જે અંદાજો ગણીએ જે નજીક પડતું હોય લેવાય છે. તો 80 અને 110 બેની બાદબાકી કરીએ. 110 ઓછા 80, 0 માંથી જાય 0, 11 માંથી 3 8 જાય તો 3. તો સાચો જવાબ છે 30 કિગ્રા. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. આ થઈ ગયો 57મો પ્રશ્નનો જવાબ. હવે આગળના પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 58. આપેલ બાર ગ્રાફમાં એક વિભિન્ન દેશોની ક્રિકેટ ટીમો દ્વારા રમાયેલ મેચોની સંખ્યા આપી છે આપણને, અને ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમ કરતા કેટલા વધુ રન રમ્યા? તો ઓસ્ટ્રેલિયાની ટીમ આ જુઓ કેટલા છે. ઓસ્ટ્રેલિયાની છે 32, પાકિસ્તાનની કેટલી છે? 24. તો 32 ઓછા 24 કરવાના છે. ખૂબ જ સરળ દાખલો છે. દસકો લો, અહીંયા થાય 10, 10 ને 2 12, 12 માંથી 4 થાય 8, 2 માંથી 2 જાય 0. જવાબ આવ્યો 8. તો 8 જવાબ ક્યાં છે? એ છે. તો સાચો જવાબ છે એ 8.
તો મિત્રો આ રીતે સાચો જવાબ શોધી શકાય છે. હવે જોઈએ 59મો પ્રશ્ન. એક પુસ્તકનું ખરીદ મૂલ્ય 100 છે. દુકાનદાર આવી 3 પુસ્તકોને 275 પર વેચે છે, તો લાભ અથવા હાનિ શું થાય? તો અહીંયા એક પુસ્તકની કિંમત 100 રૂપિયા, તો 3 પુસ્તકની કેટલી થઈ? 300 રૂપિયા. એ કેટલામાં વેચે છે? 275 માં વેચે છે. તો 300 ઓછા 275 કરો. 2, 9 અને 10, 10 માંથી 5 જાય 5, 9 માંથી 20 જાય 2, 2 માંથી 2 જાય 0, 25 રૂપિયા. 25 રૂપિયા શું થયું? નફો કે ખોટ? તો અહીંયા જોઈએ 300 રૂપિયા ખરીદી, 275 માં વેચી, ઓછામાં વેચી. અહીંયા મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઘટી ગઈ, માટે નુકસાન થયું, એટલે હાનિ થઈ. તો જવાબ આવે હાનિ 25 રૂપિયા. તો જવાબ આવશે ડી, હાનિ 25 રૂપિયા. હવે જોઈએ 60મો પ્રશ્ન, ભાગ 2, અંકગણિતનો છેલ્લો પ્રશ્ન. એક મશીન 1 મિનિટમાં 12 પાના છાપી શકે છે. 5760 પાના છાપવામાં કેટલો સમય લાગે? તો એના માટે માત્ર ભાગાકાર કરવાનો છે આપણે. તો ભાગાકાર કરી લઈએ. 1 મિનિટમાં 12 પાના, તો આટલામાં કેટલા? તો લખીએ 5760 ભાગ્યા 12. 12 વડે ભાગાકાર કરીએ. 12 એકા 12, 12 દુ 24, 12 ત્રી 36, 12 ચોક 48, 12 50 60 વધી જાય. તો 12 ચોક 48, બાદબાકી કરીએ. 48 માં 60 જાય તો 9, ઉપરથી ઉતારે 6, 12 અઠા 96, 96 માંથી 96 જાય 0, ઉપરથી ઉતારી 0, ભાગના ચાલે માટે મુકાય 0. તો 480 મિનિટ જવાબ આવ્યો. તો અહીંયા આપણે 1 મિનિટની વાત કરતી, 12 વડે ભાગ્યા. 1 મિનિટમાં 12 પાના હતા, 12 વડે ભાગ્યા, જવાબ 480 મિનિટ આવે. અહીંયા કોઈ એવો જવાબ છે નહીં, જવાબ કલાકમાં છે. તો 480 મિનિટને કલાકમાં ફેરવવું પડે, તો એને 60 વડે ભાગવું પડે, તો કલાક થાય. 0 ઉડી જાય. 48 ભાગ્યા 6 કરો, 6 નો ઘડિયો બોલો, 6 8 48, જવાબ આવે 8 કલાક. તો જવાબ છે બી, સાચો જવાબ છે બી, 8 કલાક. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 51 થી 60માં પ્રશ્નનો જવાબ, દરેક દાખલાનું સોલ્યુશન સાથેનો જવાબ. અહીં આ ભાગ નંબર 2 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું જવાહર વિદ્યાલય પરીક્ષા, નવોદય પરીક્ષા, પરીક્ષા તારીખ 20/1/2024, સંપૂર્ણ પેપરની સમજ. એમાં ભાગ નંબર 2 અંકગણિત કસોટી, એટલે કે ગણિતના પ્રશ્નો 41 થી 60, તમામ પ્રશ્નોનું વિગતવાર સમજ સાથે, ગણતરી સાથે સોલ્યુશન જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, એક સારું લાગ્યું હોય, તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો જોવાનું અને નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.